જય શ્રી કૃષ્ણ. બેઠક 28 શ્રી કાશીમાં બીજી બેઠકનું ચરિત્ર. શ્રી આચાર્યજીની બીજી બેઠક કાશીમાં હનુમાન ઘાટ પર છે. ત્યાં આપે સંન્યાસ ગ્રહણ કર્યો છે. સંન્યાસ ગ્રહણ કરીને 1 માસ સુધી આપ એક શિલા ઉપર અન્ન જળ ત્યાગ કરીને બિરાજ્યા. તે સમયે એક બહિર્મુખ બ્રાહ્મણે પૂછ્યું, તમે સંન્યાસ ગ્રહણનો ઉપદેશ કોના પાસે લીધો? ત્યારે આપે સંન્યાસ નિર્ણય ગ્રંથ લખી આપ્યો. તે વાંચીને તે નિરુત્તર થયો. પછી ફરી ઘણા પંડિતો ભેગા થઈને આવ્યા. ત્યારે આપે ભયંકર જગજગાટ અગ્નિ સ્વરૂપે દર્શન આપ્યા. તેથી બધા ભય પામીને પાછા ફર્યા. આ નામ શ્રી સર્વોત્તમમાં છે. પછી પુષ્ય નક્ષત્રમાં અભિજીત કાળમાં આષાઢ સુધી બીજ ઉપરાંત ત્રીજને દિવસે શ્રી ગંગાજીના જળમાં કમર સુધી બિરાજ્યા. ત્યારે 40 હાથ તેજનો પુંજ થયો. તે આકાશ સુધી પહોંચ્યો. 2 મુહૂર્ત સુધી કાશીવાસીએ દેખ્યો અને કહેવા લાગ્યા કે અમે શ્રી આચાર્યજીનું સ્વરૂપ જાણી શક્યા નહીં. તે ઈશ્વર હતા. તે પછી શ્રી આચાર્યજી બધાના દેખતા સ્વધામ પધાર્યા. આ ચરિત્ર કાશીમાં હનુમાન ઘાટ ઉપર દેખાડ્યો. ઇતિ શ્રી મહાપ્રભુજીની કાશીની બેઠકનું ચરિત્ર સમાપ્ત. ધન્યવાદ.